हाय गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। અત્યારે થયા છે રાતના 10:30 અને અમારી બેગ થઈ ગઈ છે પેક કેમ કે અમે લોકો જઈ રહ્યા છીએ। મને તો તમારે આખું વિડિયો જોવો પડશે, જો અત્યારે કહી દઈશ તો કઈ મજા નહીં આવે। સર તો તેરું પુરાનું નામ જ નથી લેતો। યાર ઓલરેડી રનિંગ લેટ। પૂછો કેમ કેમ કે આના લીધે આ ભાઈના લીધે પહેલા સુધી પેકિંગમાં આ બાકી છે, પેલું બાકી છે ને આ બાકી છે ને કોઈ વાત રાઈડ મારમણ એક તો રાઈડ બુક કરીને એમાં એકવાર કેન્સલ થઈ બીજી વાર કરવી પડી ને જોઈએ છીએ। We are in the bus guys। અમારા લોકો 2 થી 3 જ મિનિટ છે વેટ કરવી પડી હતી, બાકી પછી ફટાફટ છે ને બસ આવી ગઈ ત્યાં। તો કહું છું થેન્ક યુ પેલા રિક્ષાવાળા ભાઈ કે જેને મેં કીધું કે અમે લોકો લેટ થયા છે, પછી જે રિક્ષા તો એને ચલાવી જ નહોતી, સીધી ઘૂંટાડી જ આમ આમ સુમ 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 કરીને। એવું લાગતું હતું કે અમે આમ ચારેય બાજુથી આવી રહી છે અને અમે ઉડી જ રહ્યા છીએ એટલી ફટાફટ રિક્ષા પડી। અને અત્યારે સવારના 4:30 વાગ્યામાં વહેલા અમે લોકો પહોંચી ગયા છીએ ઉદયપુર। એટલે સવારમાં વહેલા અમે અત્યારે તો અમે એક રિલેટિવને ત્યાં જવાના છીએ અને પછી ત્યાંથી મસ્ત રેડી તૈયાર થઈને પછી જઈશું અને અમારો આજનો આજે દિવસ છે ને ચાલુ કરશું। ઓલરાઈટ ગાઈઝ, અને અમે લોકો અત્યારે 10:30 આઈ થિંક 11:15 જેવું થયું છે, રેડી થઈ ગયા છીએ મસ્ત નहा ધો કે ચકાચક હો ગયે હે। અને અમારો ચેકિંગનો ટાઈમ છે 12 થી 1 ની વચ્ચે, એની પહેલાં એ લોકો ચેકિંગ નહીં કરવા દે। એટલે અત્યારે રેડી થઈને અમારા લોકોનો પ્લાન તો કંઈક બીજો જ હતો, પણ અહીંયા ભાભીએ અમને એવું કીધું કે તમે પેલા ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં જઈ આવો, સારી એવી જગ્યા છે। સો બસ હવે ફરવા આવ્યા હોય એટલે આપણે જે પ્રમાણે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે તો કંઈક થાય જ। હું તો ક્યારની તૈયાર જ છું, તારા વાર લાગી તૈયાર થવા? ક્યારનો? 9 વાગ્યાના બરાબર। ઓકે, મોઢામાં કંઈક અલગ નથી લાગતું આજે? શું લાગે છે? કંઈક નથી અલગ લાગતું, કંઈક મેં બુટી નથી પહેરી, જો હું કામ નથી પહેરી પૂછ? કેમ કે અહીંથી નવી લેવાની છે એટલે। નહીં ત્યાં મળે જ, પણ આમ શોખ હોય ને કે નહીં આપણે કંઈક નવી જગ્યાએ જાય તો ત્યાંથી કંઈક નવું લઈએ, ત્યાંથી કંઈક નવું લઈએ। જ્યારે અમે લોકો અહીંયા ઉતર્યા હતા ને ઉદયપુર, ત્યારે એમ લાગતું હતું કે ઓહો શું વરસાદી વેધર છે, અને અત્યારે જુઓ તમને બતાવું, મોઢા ઉપર તડકો લાગે જ સીધો। રેનકોટ ભેગો રાખવો, દુપટ્ટો ભેગો રાખવો કે કેટલીક વસ્તુ ભેગી રાખવી એમાં કંઈક ખબર પડતી નથી। જય મહાદેવ। એમ અહીંયા છે ને 10 થી 15 મિનિટનો ટ્રેકિંગનો રસ્તો છે, ત્યાં ચડીને જવાનું છે, પણ અત્યારે અમે જે ચડીને જાય છે મને ત્યાં ઋષિકેશ યાદ આવી ગયું। ત્યાં આઈ થિંક એક ભૂતનાથ કે એવું કંઈક મહાદેવનું મંદિર હતું, જ્યાં આવી રીતે ચડીને જ જવાનું હતું। મહાદેવનું મંદિર ક્યારેય છે ને મોસ્ટ ઓફ તો આમ બધી આવી રીતના ચડીને જ જવાનું હોય, નીચે ક્યારેય હોય જ નહીં। શારીરિક ક્ષમતા ઓછી થતી જાય ધીમે ધીમે। મયુર શું કે શારીરિક ક્ષમતા જીમ ચાલુ કરવું લાગે છે? હે કેટલા ડગલા હિલા આપણે અત્યાર સુધી? 100 ડગલા બી નથી થયા લાગી તો શું હવે યાર, હા આવા શરીર થઈ ગયા છે ને હવે કંઈ સમજાતું નથી। આ આખો ગુફા ટાઈપનો રસ્તો હતો ને જેમાંથી નીકળીને પસાર કરીને મંદિરને દર્શન કરવા માટે આવવાનું હતું। મિસી યુ જો સામે જાય છે ગુફા જેવો રસ્તો કરી તો લીધા, પણ ત્યાં ને મંદિરમાં આગળ જર્મન શેફર્ડ એક કૂતરો બાંધેલો હતો અને જે ભસતો હતો બધાને આવતા જોઈને બહુ એક તો કૂતરાથી મને બહુ બીક લાગે, અને એમાં એ કૂતરો બાપરે બાપ, એમ થયું કે મારા તો રૂવાડા ઊભા થઈ ગયા હતા। વી આર બેક ટુ હોમ, કેમ કે સામાન લઈને જવાનું છે હોટેલ, ત્યાં કરવાનું છે ચેક ઇન અને સાથે કરવાની છે નાની એવી પેટ પૂજા, કેમ કે હવે ભૂખ લાગી ગઈ છે। સવારના આઈ થિંક અમે લોકો આલુ પરોઠા ખાધા હતા 9:30 આસપાસ, હવે લાગી ગઈ છે ભૂખ। 1 વાગ્યો આવ્યો છે ત્યારે ગાઈઝ, અમે લોકોએ હોટલની અંદર ચેક ઇન કરી લીધું છે અને એક રૂમ ટૂર તો બને જ ખુલ્લી, અને લેફ્ટ સાઈડ છે વોશરૂમ છે અને ક્લીન છે, સારું છે, અને આ સાઈડ કોર્નરમાં છે મિરર, અને અહીંયા ચાય કોફી પીવા માટે બધું આપેલું છે। એન્ડ ધીસ ઇઝ આઈ ગેસ વોર્ડરોબ, અને આગળ જતાં અહીંયા ટીવી છે સામે
મારું ફેવરિટ વસ્તુ છે. અત્યારે બહુ ભૂખ લાગી છે એટલે નાસ્તો થોડોક પડ્યો છે. ક્યુટ એવો લેમ્પ છે, મસ્ત એવો મિરર છે, સામે છે કર્ટેન જ્યાંથી જે ખોલીને મસ્ત વ્યૂ આવે છે. એન્ડ ધીસ ઇઝ ધ બેડ. સારો છે ખરેખર. પોતે બિલ્ડિંગ છે આનો. એન્ડ જે શેપ છે ને આપણને ભૂખ લાગી ગઈ છે. થોડો વેઇટ કરવાનું કીધું તો બી વેઇટ ના કર્યો અને પેકેટ લઈને ખોલીને ચાલુ થઈ ખાવાનું. ભૂખની ભૂખ લાગે છે મને. રહેવાતું નથી ખાવાનું, ભૂખ લાગે એટલે. પછી મારાથી છે ને અમુક લિમિટ સુધી જ ખવાય આવે. પછી મારાથી ખવાય નહીં. પછી મારે કંઈક ખાવું જ પડે. આઉટફિટ ઇઝ ચેન્જ્ડ ગાઈઝ. અત્યારે હવે જે ભૂખ લાગી હતી ને થોડો ઘણો નાસ્તો કરીને થોડીક શાંત થઈ ગઈ હતી, પણ હજી કંઈક ખાવું પડશે. એટલે હવે પહેલું કામ છે ને બહાર નીકળીને એ જ કરવાનું છે. આપણે સૌથી પહેલું કામ ખાવાનું છે. ઓલ્સો મયુરનું આઉટફિટ પણ ચેન્જ થઈ ગયું છે. જોવા માટે છે ને હોટલની પાસે સુખડિયા સર્કલ પાસે ભટ્ટી એન્ડ બેગ્સ કરીને છે ને એક પ્લેસ છે. આઈ થિંક મેં કોઈ ફૂડ બ્લોગરનો વિડીયો જોયો હતો ને, એમાં મને આની ખબર પડી હતી. એટલે અમે લોકો અત્યારે આવ્યા છીએ, કટક બટક કરી. લેટ્સ ગો. આવી ગયા છે અમારું કુરકુરે સ્પ્રિંગ રોલ અને મયુર. જેવું નામ છે એવા જ સ્પાઇસી અને કુરકુરે છે. હે ને એકદમ તમે મને ઉદયપુર આવો તો યુ મસ્ટ ટ્રાય. તારે થેન્ક યુ કેવું પડશે પણ એની માટે તો, કેમ કે જગ્યા તો મેં ગોઈતી છે ને. જગ્યા સ્પેશિયલ થેન્ક યુ હંમેશા કે જગ્યા હંમેશા ગોતી છે. હા પણ એક વાત છે કે આ લોકોએ વાર બહુ લગાડી આપવામાં. યાર આપણે ક્યારનો ઓર્ડર આપ્યો હતો ને કેટલી વારે તો દીધું યાર. કુરકુરે બનાવવામાં ટાઈમ તો લાગે ને. એવું છે એમ ને. कुछ ठंडा हो जाए उसके लिए जो प्लेस है वो किसने रेकमेंड किया आपको? किसने किया? किसने किया? नहीं पता है. मैंने खुद ही किया है. अच्छा. हाँ बोलिए. મેં જ કીધું કે આ પ્લેસ ઉપર આપણે જઈએ ને કોલ્ડ કોફી પીવાનું મન છે, કંઈક ઠંડુ ખાવાનું તો આપણે ત્યાં જઈએ. NBC નથિંગ બિફોર કોફી.